સંદેશ: ભેગા મળીને ખાવું એ સંસ્કૃતિ, ભેગું કરીને ખાવું એ વિકૃતિ. જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયોપશમથી વિદ્વાન બનાય, જ્યારે મોહનીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાની બનાય. ભણતા પંડિત નીપજે, લખતા લોહીઓ થાય, ચાર ચાઉર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. જીવન કેટલું લાંબુ જીવ્યા નહીં, કેટલું સારું જીવ્યા એ મહત્વનું છે. મરણ પછી પણ જેનું સ્મરણ રહે તેનું જીવન ધન્ય માનવું. કોઈને કોઈ પણ વાતે આડે નહીં આવવું. સમાજને મજબૂત કરવા સમાજની સેવા કરનારની કદર કરો. એ સમાજનો આગેવાનો સમાજ પાસેથી પગાર લેતા નથી અને છતાં સમાજની તન મન ધનથી નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. મિત્રો બે પ્રકારના હોય છે, બૂટ જેવા અને સ્લીપર જેવા. બૂટ જેવા બધી જ ઋતુઓમાં જોડે હોય, જ્યારે સ્લીપર જેવા ઉનાળામાં તો સાથ નિભાવે અને ચોમાસામાં ચાલીએ જ્યારે પાછળથી છાંટા પણ ઉડાડે. સંબંધ હોય કે સમસ્યા, બસ મન મોટું રાખજો, બાકી દુનિયા તો બહુ નાની જ છે. પોતાના દોષો દેખાવા લાગે ત્યારે સમજવું કે પ્રગતિની શરૂઆત થઈ ચૂકી છે. પેટ અને ખિસ્સું જેટલા હળવા રાખશો એટલા સુખી થશો. બધાને અનુકૂળ થઈ જવું, પણ બધા અનુકૂળ થાય એવી આશા રાખવી નહીં. નિષ્ફળતા મળે તો હિંમત હારવી નહીં, સફળતા મળે તો વિનમ્રતા છોડવી નહીં. તીર્થ સ્થાનોમાં જઈએ ત્યારે આ વાત ખાસ ધ્યાન રાખવી. ભવજળ તરવા જઈએ છીએ, ડૂબવા નહીં. ટાઈમ પાસ કે મોજ મજા માટે નહીં, પ્રભુ દર્શનના શુભ આશયથી જવું. અનિતિથી ભેગું કરેલું ધન બહુ તો દશકો ચાલે, 11મા વર્ષે મૂળ મૂડીને પણ લઈ જાય. ભાગી જવું બહુ સહેલું છે, પણ જાગી જવું બહુ કઠિન છે. હેતુ વિના બંધાયેલા સંબંધોનો સેતુ મજબૂત જ હોય છે. પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે નહીં. યાદ રાખજો, જ્યારે ઝાડ સુકાઈ જાય ત્યારે પક્ષી પણ એનું રહેઠાણ બદલી નાખે છે. માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શનને કરંટ ખાતામાં. બસ ખાતું બદલવાની જરૂર છે. વ્યક્તિ સારી લાગે એના કરતાં વ્યક્તિ મારી લાગે એ સાચો સંબંધ. ફક્ત કામ સાથે નહીં, પણ માન સાથે કોઈની જિંદગીમાં આપણું મહત્વ હોવું એ જ સંબંધ. પોતાના સુખની જ પડી હોય એવી સ્વાર્થ વૃત્તિથી દૂર રહેજો. આયુષ્યની તિજોરી ઈચ્છાઓ ખાલી કરી ગઈ, પણ અફસોસ આપણને સંતોષનું તાળું ના લગાવી શક્યા. જલસા ગામના રૂપિયાથી થાય, જ્યારે મજા આપણા રૂપિયાથી જ થાય. જિંદગીની વાર્તા 3 લીટીમાં: જે ખાઈ ગયા એને ઉડાડી દીધું, જેને બચાવ્યું એને છોડીને જવું પડ્યું, જેને આપ્યું એ સાથે લઈ ગયા. જીવન એટલું ઈમાનદારીથી જીવો કે મોતને પણ પસ્તાવો થાય કે હું દગો કોની સાથે કરું છું. સાચા સંબંધોને તોડવાની ભૂલ ના કરતા. ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી લીલા નહીં થાય. ફુરસદના સમયમાં સાચો માણસ પ્રગટ થાય છે. જે સંબંધોને સાચવવા પડે એ બંધનો જ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.